ફ્રેન્ડ્સ, આ કાળઝાળ ગરમીમાં આપણને એકદમ ઠંડક આપે એવી આ કાકડીવાળી છાશ મેં બનાવી છે. એની ક્યુકમ્બર છાશ પણ કહી શકો છો. આ મસાલા છાશની રેસીપી ચાલો આજે તમારી સાથે શેર કરું. કાકડીને આપણે છોલી લઈએ. કાકડીને આપણે મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી ડાયરેક્ટ મિક્સર જારમાં જ ઉમેરી દઈશું. એક મુઠ્ઠી જેટલા ફુદીનાના લીલા ધાણાને આપણે દાંડલી સાથે જ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. તમે આ છાશ કેટલા વ્યક્તિઓ માટે બનાવો છો એ પ્રમાણે આમાં દહીં ઉમેરીશું. 1 ટુકડો લીલા મરચાં લીધો છે, એના નાના ટુકડા કરી જરૂર મુજબનું થોડું પાણી ઉમેરી એને સરસ ક્રશ કરી લઈએ. છાશને આપણે સર્વિંગ બાઉલમાં નીકાળી લઈએ. ફ્રેન્ડ્સ, આપણી કાકડીવાળી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.